એટલે અંજના માઈ એ સંકલ્પ લીધો અને એ સંકલ્પે આપણે બધાએ છોરો, આપણે બધાએ જો એક ચોખવટ કરી દઉં, માની દયા થઈ છે, તમારી સામે માના ગુણગાન ગાવાનો મને મોકો મળ્યો છે અને આ ગાદી વ્યાસજીની છે. એટલે મને તમે કદાચ શાસ્ત્રીજી કયો, વ્યાસજી કયો, એ તમારું ભાવ છે આ ગાદી પ્રત્યેનું, આ એક હોદાનું. પણ જેમ લંકા સુધી પહોંચવા માટે જ્યારે રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું અને એ સેતુની અંદર દરેકે દરેક રામના ભક્તોએ જેમ પોતાના શક્તિ પ્રમાણે વજન ઉપડે એવું પથ્થર ઉપાડીને ફેંક્યું ને એ સમુદ્રની અંદર અને સેતુનું નિર્માણ કરવામાં પોતાની શક્તિ ભક્તિ અર્પણ કરી, તો એ શક્તિ ને ભક્તિની અંદર ઓલી એક ખિસકોલીની વાત તમે સાંભળી હશે. પાણીની અંદર પૂંછડું બોળી અને થોડીક રેતી ચોટાડે અને પછી એના ઉપર છાંટતી આવે તો એ ખિસકોલી હું છું. આપ સૌ માને ચરણ અનુરાગી બહુ ઉજળા છો, પણ નાનકડી ખિસકોલી હું એ છું. તો આપણે બધાએ મળી અને 9 દિવસ, જો 9 દિવસનું પારાયણ છે, શુભ મુહૂર્ત છે, નવરાત્રી છે, મહા મહિનાની નવરાત્રી. અને નવરાત્રી એટલે માના ઉજળા દિવસ આપણે બધાએ જાણીએ છીએ. અને ચારણોમાં બેસીને માની ભક્તિ કરવી એ બહુ અઘરી. ચારણો કને માના ગુણ ગાવા તો એ બહુ અઘરું પડે. એટલે એ માની કૃપાથી જે થશે તે 9 દિવસ આપણે માના ગુણ ગાવા છે. નવરાત્રી છે તો બધાએ હૈયાની અંદર માને વિરાજિત કરી. કથાનો સમય સવારના 9 થી 1 વાગ્યાનું રાખ્યું છે. યજમાનો જેને પણ ઈચ્છા થાય, અને અહીંના જે સંચાલક ભાઈઓ છે એમની ઈચ્છા છે કે બધાએ આપણે માની પૂજા કરશું, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. અને એવા સરળ ગોરદા આપણે મળ્યા છે, બહુ સરળો. મને સામેથી કહી દીધું કે શાસ્ત્રીજી તમે સંભાળજો, કે આપણે જાણીએ નહીં. એટલે આ એની મોટપ છે, જાણે બધું છે, પણ બહારથી આવ્યો છે તો એ છોકરાને માન આપો એવો એનો ભાવ છે. આજ કથાના પ્રસંગો લેવા જશું ને તો ક્યાંક આપણે ઉણપ થશે, કથાના પ્રસંગોમાં પછી વહેતા જશું. એટલે આજે આપણે કેવલ મંગલાચરણ જ કરવાનું અને માના ગુણગાન ગાવા માટેની આપણું એક આરંભ કરવાનું છે. કથાનો સમય આપણે 1 વાગ્યા સુધીનો છે, તો 1 વાગ્યા સુધી આપણે પ્રેમથી ગુણગા ગાશું. પછી આપણે માએ જ્યાં ભજન હોય ને ત્યાં ભોજન હોય, જ્યાં રામનું નામ લેવાતું હોય ને ત્યાં રામનો રોટલો એ હોય. તો ભજન કરી અને પછી એ અન્નપૂર્ણા કક્ષની અંદર આપણે ભોજન કરવા પણ જશું. કાલે માએ મને એક વાત કીધી અંજનાએ કે આ ભૂમિ વાળો ભાઈ જેની પણ આ ભૂમિ છે, જે ખેતર છે, એ કેટલું ભાગ્યશાળી કહેવાય. તમારી શાસ્ત્રની ભાષામાં કહું ને, જ્યાં દેવી ભાગવતની સ્થાપના કરવામાં આવે ને એટલે માતાજીનું સ્થાન કયું? મણિદ્વીપ. જગતની બાંડોદરી ભવાની ક્યાં બેઠી છે? કે મણિદ્વીપની અંદર. તો અત્યારે આ મણિદ્વીપ બની ગયું તો હવે એ ભાઈ કેટલો ભાગ્યશાળી કે આ ભૂમિ એની કેટલી પવિત્ર થઈ ગઈ. કારણ કે 51 શક્તિપીઠો જ્યાં ભગવતીની સતીની જે સ્થાપના કરવામાં આવી એ 51 શક્તિપીઠો, અને આજે આ 52મું શક્તિપીઠ આ મણિદ્વીપ, આ રાજભાઈનું બોડકી ધામ. એટલે ભાઈને પણ જે આ સ્થાનનો અધિપતિ હોય એને વિનંતી કરું કે આની અંદર જે વાવો ને એ માં રાજભાઈના ચરણે અર્પણ કરજો અને પછી જોજો. જેની ભૂમિ હોય, હું ભાઈને ઓળખતો નથી, પણ એનું ભાગ્ય. અને એવા જ ઉજળા આંગણા કેવા. વખાણ કરવા બેસો તો એક ના નામ લઉં તો ઓછી થાય, પણ આપણે બધા ભાઈઓ સરખા છીએ, માફ કરજો. તમે ચારણો કહો છો ને અમે પક્ષપાતી માનું શરણ લઈએ, બીજું કોઈનું નહીં, તેમ કદાચ પક્ષપાતી થાઉં તોય માફ કરજો. પણ કનુ મામા અને મારું જયદેવ ભા, એને જે આ
માની ધજા માથે લીધી અને આ સંકલ્પ માથે લીધું. આપણે બધાએ મોટી મોટી રકમ આપણે આપી છે, એ માના ચરણે અર્પણ કરી છે, એ બધાએ ઉજળા જ છીએ. પણ જેના ખોળાની અંદર કાંઈ ખાવાનું છે કે નથી ઈ પણ એને બીક નહીં, ચિંતા નહીં. અને 2 મહિના થયા, પગે ઉગાડા દોડે છે. વધાવો ખરેખર તાળીઓને, બે છોરુને વધાવો માના, એ કનુ મામા અને જયદેવભા. અને કેવા સરળ, કાંઈ ઘટે નહીં, માં ચિંતા ન કરજે. એક જ વાત કે માં ચિંતા ન કરજે, અમારા ખેતર વેચી નાખશું પણ તારું પ્રોગ્રામમાં કાંઈ ઘટવા નહીં દઈએ. એવા સંકલ્પ લેવો તો વિચારો તો કરો. એક એક શક્તિને યાદ કરીએ, એક એક ચોરુને યાદ કરીએ, તોય આપણા 9 દિવસ નીકળી જાય.